તમે દેવ બ્રાહ્મણ સાધુ ને ધર્મની રક્ષા માટે કાળે કાળે જન્મ લ્યો છો. જે કર્મ તમને અર્પણ કર્યું હોય તે નિષ્ફળ થતું નથી. વૃક્ષના મૂળને પાણી પાવાથી શાખાઓ પણ તૃપ્ત થાય છે, તે રીતે વિષ્ણુની પૂજાથી સર્વને અને પોતાને પણ તૃપ્ત થાય છે. હે પરમાત્મન, નિર્ગુણ એવા તમને અમે નમસ્કાર કરીએ છીએ. દેવોની પ્રાર્થનાથી ભગવાનને પ્રગટ થઈને કહ્યું, હે દેવો, તમે જે માટે આવ્યા છો તે અમે હવે જાણ્યું. ત્યારે લક્ષ્મી જોઈએ તો પ્રથમ તમે દૈત્યોનો સાથે સંપ રાખો. મોટું કામ કરવું હોય ત્યારે શત્રુને સાથે પણ સંપ જોઈએ. કોઈ પેટીમાં સર્પ પુરાયો હોય, સર્પ વિચાર્યું જો ઉંદરડું સાથે મિત્રતા કરું તો જ બચીશ. આમ વિચારીને ઉંદરને સર્પે કહ્યું, આ પેટીમાંથી બાખું પાડીને મને કાઢીશ તો હું તારો ઋણી રહીશ. આ સાંભળીને ઉંદરડે બાખું પાડ્યું. સર્પે તો ભીખો જ હતો, તેથી બહાર નીકળી ઉંદરને જમી ગયો. હે દેવો, કાર્ય સિદ્ધ કરવું હોય ત્યાં સુધી સર્પે ઉંદર સાથે મૈત્રી કરવી, તેમ દૈત્યો સાથે મૈત્રી કરો. તમારી અમૃત જોઈ તો ક્ષીરસાગરમાં ઔષધિઓ નાખીને મંદરાચલને રવૈ કરો અને વાસુકી નાગનું નેત્રું કરી મારી સાથે સમુદ્ર મંથન કરો, તમને ફળ મળશે. દૈત્યોને કેવળ કલેજ જ મળશે. આ પ્રભુની આજ્ઞાથી દેવો બલિ રાજા પાસે ગયા. સમુદ્ર મંથનમાંથી જે નીકળે તેમાંથી ભાગ આપવાનો લોભ બતાવી દૈત્યોના રાજા બલિ સાથે મૈત્રી કરી. પછી મૈત્રો દૈત્યોને તેઓએ મળી મંદરાચલને ઉચાડી ઉખેડી ઉપાડ્યો. રસ્તામાં ભાર લાગવાથી તેને પડતો મૂક્યો. કેટલાક દેવોને અસુરો તેની નીચે કચડાઈ ગયા. તે સમયે ગરુડ ઉપર બેસી ભગવાને આવી અમૃત દ્રષ્ટિ કરી દેવ દૈત્યોને જીવતા કર્યા. પછી ભગવાને મંદરાચલને ગરુડ ઉપર મૂકી જળમાં મૂક્યો. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, શિવજી સમુદ્રમાંથી નીકળેલું ઝેર પીધું. 24 રત્નો નીકળ્યા છે, 14 રત્નો નીકળ્યા છે. સમુદ્રમાંથી લક્ષ્મી વગેરે નીકળ્યા. મોહિની રૂપે ધારી ભગવાને દેવોને અમૃત આપ્યું. બહુ દિવ્ય કથાઓ છે, પણ સમય ઘણો આપણી પાસે ઓછો છે. રામનું પ્રાગટ્ય કરવાનું છે આપણે. જે 9મા સ્કંદમાં આપણે જવાનું છે, પણ 8મા સ્કંદની અંદર બહુ એક સુંદર જાણીતી અને પ્રચલિત કથા બલિ મહારાજની કથા છે, વામનજીની. દેવાસુર સંગ્રામ પ્રભુએ દેવોને સહાય કરી. નારદે દેવોને વાર્યા. શુક્રાચાર્ય દૈત્યોને જીવતા કર્યા. મોહિની રૂપ જોઈ મહાદેવને મોહ થયો. મનુની કથા આવી. બલિ રાજાએ યજ્ઞ કરી સ્વર્ગમાં વિજય મેળવો. આવી બધી અનેક કથાઓ 8મા સ્કંદની અંદર છે. કશ્યપે અદિતિને પ્રિયવ્રત કહ્યું. વામનજીનો જન્મ અને બલિ મહારાજનો સંવાદની કથા છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, તને હવે મારે બલિ મહારાજની કથા કહેવી છે. અષ્ટ મન્વંતરમાં સમુદ્ર મંથન થયું હોય. સપ્ત મન્વંતરમાં કશ્યપ ઋષિને ઘેર શ્રી વામનજી ભગવાન પ્રગટ થયા છે. 8મા મન્વંતર થી 14મા મન્વંતર સુધી ભવિષ્યમાં જે જે અવતારો થવાના છે તે અવતારોની કથા બહુ સંક્ષેપમાં વર્ણવી છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, બાપજી, આ વામનજીની કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. લક્ષ્મીના પતિ જે નારાયણ તે ભિક્ષા માંગવા માટે ગયા હતા એવું મેં સાંભળ્યું છે. તેનું કારણ શું હતું? વામનજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન, શ્રવણ કરો. દૈત્યોએ શુક્રાચાર્યની બહુ સેવા કરી. શુક્રાચાર્ય રાજી થયા. તેમણે દૈત્યોના રાજા બલિના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી સોનાનો રથ બહાર આવ્યો. બલિ રાજાને તે રથમાં બેસાડી શુક્રાચાર્ય પોતાનું બ્રહ્મ તેજ તેને આપ્યું. બલિ રાજાને કહ્યું, તમે જ્યાં જશો ત્યાં તમારી જીત થશે. બલિ મહારાજ સ્વર્ગમાં યુદ્ધ કરવા માટે ગયા. બલિને જીત થઈ, દેવોની હાર થઈ. શુક્રાચાર્યનું જેને બળ મળે છે તેની જીત થાય છે. આ શરીરનો રાજા શુક્ર છે.
શક્તિને જ શુક્ર કહે છે. શક્તિનો નાશ એ સર્વનાશ છે. શુક્રાચાર્યની સેવા એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખવો. સંયમથી શક્તિનો સંગ્રહ થાય છે. જે શક્તિનો સંગ્રહ કરે છે તે બલિ થાય છે. બલિના સંગ્રહમાં, શક્તિના સંગ્રહમાં અતિ સુખ છે અને શક્તિના વિનાશમાં અતિ દુઃખ છે. પાછું જે શુક્રની સેવા કરે તેનું બળ વધે. બલિ રાજાને ઇન્દ્રાસનમાં બેસાડી શુક્રાચાર્યએ રાજ્યાભિષેક કર્યો. શુક્રાચાર્યએ બલિને સમજાવ્યો કે તમે અશ્વમેઘ યજ્ઞ કરશો તો કાયમના ઇન્દ્ર થશો. એમાં શુક્રાચાર્યજી બલિ રાજાને નર્મદાના કિનારે લઈ આવ્યા. નર્મદા નદીના એ બૃહસ્પતિ તીર્થમાં બલિ મહારાજ અશ્વમેઘ યજ્ઞ કરવા લાગ્યા. આ બાજુ દેવોના હાથમાંથી સ્વર્ગનું રાજ્ય ગયું. તેથી માતા અદિતિને બહુ દુઃખ થયું. કશ્યપ ઋષિને સેવા કરી પ્રસન્ન થયેલા કશ્યપ ઋષિએ કહ્યું, દેવી તમે વરદાન માંગો. અદિતિએ કહ્યું, મારા શત્રુનો વિનાશ થાય, મારા બાળકોને સ્વર્ગનું રાજ્ય મળે તેવી કૃપા કરો. કશ્યપ ઋષિ અદિતિને સમજાવે, તમારા શત્રુ દૈત્યો હવે બહુ બળવાન થયા છે. જેને માથે શક્તિનું શસ્ત્ર છે, જેને સંયમનું બખ્તર પહેર્યું છે, જે સર્વે પ્રકારનું પાપ છોડીને પવિત્ર જીવન ગાળે છે, તેને તો યુદ્ધમાં પરમાત્મા પણ મારી શકે નહીં. જે પાપ કરે છે દૈત્યો, એ પાપ છોડ્યું છે, તે બહુ પવિત્ર જીવન ગાળે છે. યુદ્ધમાં તેને કોઈ મારી શકે નહીં. યુક્તિથી હું તમારું કામ કરી આપીશ. શત્રુનું મરણ નહીં થાય ત્યાં મારા બાળકોને સ્વર્ગનું રાજ્ય મેળવી આપીશ. તમે 12 દિવસનો પર્યોવ્રત કરો તો ભગવાન નારાયણ તમારે ઘેર પુત્ર રૂપે પ્રગટ થશે. ફાલ્ગુન મહિનામાં વ્રત કરવાનું હોય, કેવળ દૂધ ઉપર રહીને વ્રત કરવાનું. માઘ કૃષ્ણ અમાવસ્યાના દિવસે જાણતા અજાણતા જે કાંઈ પાપ થયું હોય તેનો વિનાશ કરવા માટે દેહ સુધી પ્રાયશ્ચિત કરો. ફાલ્ગુન શુક્લ પ્રતિપદાથી દ્વાદશી સુધી 12 દિવસ સુધી દૂધ ઉપર રહેવાનું. વ્રતના 16 મંત્ર આપ્યા છે. લક્ષ્મી નારાયણની સ્થાપના કરો, ષોડોપચારથી પૂજા કરો. પૂજા થયા પછી યજ્ઞ કરો. અગ્નિ પ્રગટ કરી ઓમ નમો નારાયણ સ્વાહા મંત્રથી અગ્નિના પાયસની આહુતિઓ આપો. દિવસમાં 3 વાર સ્નાન કરો અને ત્રિકાળ લક્ષ્મી નારાયણની પૂજા કરો. કશ્યપ ઋષિ અદિતિને પ્રિયવ્રતનો વિધિ સમજાવે છે. કોઈ જીવની હિંસા થાય નહીં, કોઈની નિંદા કરવી નહીં, રજસ્વલા સ્ત્રી સાથે બોલવું નહીં, રોજ 2 બ્રાહ્મણ જમાડવા, ફળ પણ ખાવું નહીં, કેવળ દૂધ ઉપર રહીને આ વ્રત કરવાનું છે. આ પ્રિયવ્રત અને ત્રિયોદશીનો દિવસ ઉદ્યાપનનો છે. ઉદ્યાપનમાં યથાશક્તિ ગાયોનું દાન કરો. ફાલ્ગુન મહિનો આવ્યો. અદિતિએ કશ્યપ ઋષિને કહ્યું, હું એકલી વ્રત નહીં કરું, તમે સાથ આપો. પતિ પત્ની એક વિચારથી સેવા સ્મરણ કરે તો ભગવાન જલ્દી કૃપા કરે. પતિ પત્નીનું લક્ષ્ય એક હોવું જોઈએ. એકને પૈસો જોઈએ, એકને પરમાત્માના દર્શનની ઈચ્છા છે. ઘરમાં આવો મતભેદ હોય તો લક્ષ્ય ભેદ હોય તો કોઈને શાંતિ મળતી નથી. પરમાત્મા શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે જ ઘરમાં સત્સંગ આવે છે. બહાર સત્સંગ મળે તો સાધારણ કૃપાનું લક્ષણ, પણ જેને ઘરમાં જ સત્સંગ મળ્યો છે તે જીવ ઉપર પરમાત્માની અતિશય કૃપા છે. સત્સંગ એટલે ધર્મપત્ની, સારી ધર્મ શિશુ. જેને ઘરમાં સત્સંગ મળ્યો તેને બહાર જાત્રા કરવાની પણ બહુ જરૂર નથી. ગૃહસ્થ આશ્રમ ભક્તિમાં બાધક નથી પણ સાધક છે. ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની એકાંતમાં બેસીને ધ્યાન કરે, સત્સંગ કરે, કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્મા માટે છે. ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી, પણ કામને એક જ ઠેકાણે સંકુચિત કરી કામનો વિનાશ કરવા માટે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, આવી રીતે પ્રિયવ્રતનું શરૂઆત કરી છે. અદિતિ થયા વિના માયાનો પડદો દૂર થતો નથી. અદિતિ એટલે બ્રહ્માકાર વૃત્તિ. અદિતિએ કશ્યપ ઋષિએ 12 દિવસનું પ્રિયવ્રત કર્યું. આખો દિવસ દૂધ ઉપર રહીને નારાયણનું ધ્યાન કરે, નારાયણની પૂજા કરે, નારાયણનું સ્મરણ કરે.
વ્રત શા માટે કરવાનું? વ્રતનું લક્ષ્ય એ શું છે કે જગત ભૂલાય, પરમાત્માના દર્શનમાં સ્મરણમાં તન્મયતા થાય. કેટલાક લોકો તો એવું સમજે કે વ્રત કરવાનું એટલે સાબુદાણા ને બટાટા ખૂબ ખાવાના, દાળ ભાત ખાવાના નહીં. સાબુદાણા ખાવાથી વ્રત પરિપૂર્ણ થતું નથી. વ્રતનું લક્ષ્ય છે વિષયાકાર વૃત્તિનો વિનાશ. મન વિષયનું ચિંતન કરે છે, મન વિષયાકાર બને છે, અને એ મન શ્રી કૃષ્ણકાર બને ત્યારે વ્રત કરવાનું. કેટલાક ઉપવાસ કરે છે પણ ભગવાનનું સ્મરણ કરતા નથી. ઉદાસ થઈને બેસી રહે, કોઈ પૂછે કે આજે તમે ઉદાસ કેમ લાગો છો, તો કહે છે કે આજે મેં દાળ ભાત ખાતા નથી. તે અશક્તિ એટલે સમીપ, અને વાસ એટલે રહેવું. મનથી પરમાત્માની સમીપ, પરમાત્માના ચરણમાં પ્રભુના નામમાં રહેવું, તેને જ ઉપવાસ કહે. ફળાહારથી ઉપવાસ થતો નથી. ફળાહાર કરી પરમાત્માનું ધ્યાન સ્મરણ કરવાથી ઉપવાસ થાય છે. જગત ભૂલવા માટે વ્રત છે. પરમાત્માના દર્શનમાં સ્મરણમાં તન્મય થવા માટે વ્રત છે. પતિ પત્નીની મનોવૃત્તિ નારાયણકાર બને છે. જે વસ્તુ જેવી છે તદાકાર બને મન થાય ત્યારે જ એનું જ્ઞાન થાય છે. પરમાત્માએ બધાને ધન આપવામાં થોડી વિષયમતા કરી, કોઈને વધારે આપ્યું છે, કોઈને ઓછું આપ્યું છે, પણ ભગવાન મન બધાને સરખું આપે છે. મન પાપ કરવા માટે આપ્યું નથી, મન ખરાબ વિચાર કરવા માટે આપ્યું નથી, મન પવિત્ર કરવા માટે આપ્યું છે, પવિત્ર વિચાર કરવા માટે આપ્યું છે, પરમાત્માનું ધ્યાન કરવા માટે આપ્યું છે. મન વિષયોનું ચિંતન કરે તો વિષયાકાર બને છે, નારાયણનું ચિંતન કરે તો નારાયણકાર બને છે. શ્રી કૃષ્ણ દ્વારકામાં બિરાજેલા પણ ગોપીનું મન શ્રી કૃષ્ણમાં તદાકાર શ્રી કૃષ્ણકાર હોવાથી તેને ગોકુળમાં પણ શ્રી કૃષ્ણ દેખાતા. 12 દિવસનું વ્રત પૂરું થયું. ત્રયોદશીના દિવસે ઉદ્યાપન કરી રાત્રે પ્રસાદ ગ્રહણ કરી અદિતિ માતા સુતેલા હતા ત્યારે સપનામાં ચતુર્ભુજ નારાયણ ભગવાન એને દર્શન થયા. મનની પરીક્ષા જાગ્રત અવસ્થામાં થતી નથી, સપનામાં થાય છે. તમને સપનામાં શું દેખાય છે? સપનામાં તમને જે યાદ આવે માનજો મન ફસાયેલું છે. સપનામાં નારાયણનું સ્વરૂપ દેખાય, સપનામાં ભગવાનના નામનો જપ થાય, સેવા થાય, સમજવું અંદરથી મને હવે ભક્તિનો થોડોક રંગ લાગ્યો છે. અદિતિમાં સપનામાં ભગવાનના દર્શન કરે છે અને સપનામાં જ સ્તુતિ કરે છે. યજ્ઞપતિ આપ છો, લક્ષ્મીના સ્વામી છો, જગતના પતિ છો, મારા પણ પતિ આપ છો. પતિ શબ્દનો અર્થ થાય છે જે કાળથી રક્ષણ કરે છે, જે કાળથી બચાવી શકે, સાચો પતિ છે. જીવ માત્રના સાચા પતિ તો પરમાત્મા નારાયણ છે. અદિતિને પ્રભુએ આજ્ઞા કરી મારા બરાબર દર્શન કરો, આ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો, સતત આ સ્વરૂપનું ધ્યાન કરશો. તમારા ઘેર થોડા દિવસ પછી હું પુત્ર રૂપે પ્રગટ થઈશ. મારા દર્શન થયા તે કોઈને કહેશો નહીં. તમને કદાચ ભક્તિમાં આનંદ આવે, ભગવાન કદાચ કૃપા કરીને દર્શન આપે તો કોઈને કહેશો નહીં, જાહેર કરશો નહીં તો ફરીથી કૃપા નહીં કરે. અદિતિને આજ્ઞા કરી ભગવાન અંતર્ધ્યાન થયા. અદિતિ માના પેટમાં ગર્ભ રહ્યો. માના મુખમાં તેજ બહુ દેખાય છે. કશ્યપ ઋષિને ખાતરી થઈ ભગવાન નારાયણ પ્રગટ આ પધાર્યા છે. માતાજીના ઉદરમાં આ બિરાજેલા પરમાત્માની દેવો ગંધર્વ સ્તુતિ કરે છે. હવે ભગવાન પ્રગટ થવાના છે. મધ્યાહન કાળમાં કશ્યપ ઋષિ મધ્યાહન સંધ્યા કરવા માટે ગંગા કિનારે બેઠા છે. એકલા અદિતિ આશ્રમમાં બિરાજેલા છે. પરમાત્માના દર્શનને માટે પ્રાણ તલસે છે. ક્યારે પ્રગટ થશે? વૈષ્ણવો દર્શન માટે આતુર બને ત્યારે જ અવતાર થાય છે. આતુરતા વિના અવતાર થતો નથી. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. 10 દિશાઓ પ્રસન્ન થઈ. મંદ સુગંધ શીતળ એવો વાયુ વાવા લાગ્યો. આકાશમાં દેવતાઓ અને ગંધર્વો ધુંધુભીઓ વગાડવા લાગ્યા છે. અપ્સરાઓ નાચે છે. આજે અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં બિરાજેલા અગ્નિદેવ પણ બહાર આવે છે. તે બ્રાહ્મણોને બહુ આનંદ થાય છે, મારા ઘરમાં ભગવાન પધારવાના છે. પરમ પવિત્ર ભાદ્રમાસ શુક્લ પક્ષ દ્વાદશી તિથિ, જેને મહાપુરુષો વિજયાદશમી કહે છે. મધ્યાહન કાળ
અભિજીત મુહૂર્ત માતા અદિતિની સન્મુખ ચતુર્ભુજ રૂપે સ્વયં ભગવાન દ્વારકાધીશ પ્રગટ થયા છે. અને જ્યાં દ્વારકાધીશ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા, ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા, ત્યાં જ દેવતાઓએ અને ગંધર્વોએ જય જયકાર કર્યો. શ્રી વામન ભગવાન કી જય, શ્રી ચતુર્ભુજ નારાયણ દેવ કી. નારાયણ પ્રગટ થયા, દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી છે. કશ્યપ ઋષિને ખબર પડી કે મારે ઘેર ભગવાન પધાર્યા. સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ થયું. દર્શનની આતુરતા, દોડવા લાગ્યા. પગમાં પાવડી છે, હાથમાં કમંડળ છે. કશ્યપ ઋષિ દોડે છે. જ્યાં ઘરમાં દોડવા લાગ્યા, પ્રવેશ કર્યો. ચારે બાજુ પ્રકાશ પડ્યો ને પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ભગવાન નારાયણના રૂપે એને દર્શન થયા. ગાયત્રી મંત્રનો જપ કરતા આ જ સ્વરૂપનું હું ધ્યાન કરું છું. મારા ઈષ્ટદેવ મારે ઘેર આજે પ્રગટ થયા છે. અતિશય આનંદ થયો, ભગવાનનો જય જયકાર થયો છે. માતા પિતાના સ્વરૂપનું ભાન કરાવ્યું અને પછી તે જ ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કરી બે હાથ વાળા બટુક બ્રહ્મચારી શ્રી વામન ભગવાન પધાર્યા. શ્રી વામન ભગવાન કી. બટુક બ્રહ્મચારી શ્રી વામન મહારાજના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવતાઓ પણ ત્યાં આવ્યા છે. બ્રહ્માજીએ કશ્યપ ઋષિને ધન્યવાદ આપ્યા. આજે તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો. આજે તમે જગત પિતાના પણ પિતા થયા. આ બાળક કોઈ સાધારણ નથી, આદિનારાયણ પરમાત્મા છે. તમારા ઘેર પુત્ર રૂપે પ્રગટ થયા છે. બ્રહ્માદિક દેવો વામનજી મહારાજની પૂજા કરે, આરતી ઉતારી. નારાયણકાર, શ્રી કૃષ્ણકાર મનોવૃત્તિ એ જ અદિતિ છે. કશ્યપ અને અદિતિ આદિનારાયણ પરમાત્માનું ધ્યાન પૂજા કરતા એવા તન્મય થયા કે માયાનો પડદો હવે દૂર થવાનો છે, ભગવાન પ્રગટ થવાના છે. વામનજીની બાલ લીલા નથી, 7 વર્ષનું બાલ સ્વરૂપ પ્રગટ કર્યું છે. બ્રાહ્મણનો બાળક 7 વર્ષનો થાય એટલે એને જનોઈ આપવી જોઈએ. માતા પિતાએ જે જન્મ આપ્યો છે તે બહુ પવિત્ર માન્યો નથી. જ્યારે બ્રાહ્મણને જનોઈ આપે છે ત્યારે તેનો બ્રહ્મ સંબંધ થાય છે. જનોઈના મંત્ર જેવા છે. જનોઈ મળે ત્યારે મા બાપ બદલાય છે, નવો જન્મ થાય છે. પિતા અને પુત્રને કહે છે, આજથી તું મારો દીકરો નહીં, આજથી તું સૂર્યનારાયણનો દીકરો છે. હું તને સૂર્યનારાયણને અર્પણ કરું છું. હવે સૂર્યનારાયણ તારા પિતા છે ને બ્રહ્મ વિદ્યા સ્વરૂપ ગાયત્રી માં તારી માં છે. જનોઈ વેદોએ આપેલી ચપરાસ છે. જનોઈ બજારમાંથી લઈ આવે અને ગળામાં રાખે તેનો કોઈ વિશેષ અર્થ નથી. બ્રાહ્મણ જોને ઘરમાં હાથે બનાવે, 96 વાર લપેટી પડે, વેદના 96,000 મંત્રનો અધિકાર જનોઈ ધારણ કરનારને પ્રાપ્ત થાય છે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન આવે છે, પ્રત્યેક જીવાત્માનું શરીર એની આંગળીથી માપો તો 84 આંગળનું હોય છે. કશ્યપ ઋષિ વામનજીને જનોઈ આપવાનો નિશ્ચય કરે. સાક્ષાત સૂર્યનારાયણની પધારી વામનજીએ એકાંતમાં ગાયત્રી મંત્રની દીક્ષા આપી. દીક્ષા આપે એટલે દેવ થાય. દીક્ષામાં એવી શક્તિ, ગાયત્રી મંત્રનો ઉપદેશ કર્યો. મંત્રને ગુપ્ત રાખજો. મંત્રને બહુ જાહેરાત થાય તો શક્તિનો વિનાશ થાય છે. અદિતિ માતાએ લંગોટી પહેરાવી. સાક્ષાત માતા પાર્વતી ભિક્ષા આપે છે. 6-7 વર્ષનો બાળક લંગોટી પહેરે, સંધ્યા ગાયત્રી કરે, ભિક્ષા માંગવા જાય તો વામનજી જેવો દેખાય. આજકાલ તો 12મે 15મે વર્ષે જનોઈ આપે. કેટલાક તો લગ્નના આગલા જ દિવસે કઈ ખટફટ કરી લે. બૃહસ્પતિ વામનજીને બ્રહ્મચારીના ધર્મો સમજાવે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, હે પરીક્ષિત, વામનજી મહારાજ બ્રહ્મચારીના ધર્મની મર્યાદાનું પાલન કરે છે. આવી રીતે અનેક દેશની પવિત્ર કરતા વામનજી મહારાજ નર્મદા કિનારે આવ્યા છે. મોટો મંડપ બાંધેલો છે. યજ્ઞ મંડપમાં બિરાજેલા ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો બોલી યજ્ઞમાં આહુતિ આપે છે. ચારે બાજુ પ્રકાશ પડ્યો છે. બ્રાહ્મણોને આશ્ચર્ય થયું, આ સૂર્યનારાયણ તો ઉપર નીચેથી ઉતર્યા નથી ને?
ના ના ના, આ તો લંગોટી પહેરી છે, હાથમાં કમંડળ છે, આ કોઈ બ્રહ્મચારી આવ્યા લાગે છે. વામનજી યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. જ્યાં વામન મહારાજ પધાર્યા, બધા ઉઠીને ઉભા થયા. આનંદ થયો. બ્રાહ્મણમાં બ્રહ્મ તેજને માન છે, ધનને માન નથી. ક્ષત્રિયોમાં બળને માન છે, વૈશ્યમાં ધનને માન છે, શૂદ્રમાં અવસ્થાને માન છે. બ્રાહ્મણની દિવાળી શ્રાવણ માસમાં બળવેને દિવસે, ક્ષત્રિયની દિવાળી વિજયાદશમી, વૈશ્યની લક્ષ્મી પૂજનની દિવાળી, હોળી તે શૂદ્રની દિવાળી. વામન મહારાજ 7 વર્ષના છે. શુક્રાચાર્ય અને બીજા ઋષિઓ તો વયોવૃદ્ધ છે, છતાં બધા ઉઠીને ઉભા થયા. વામનજી મહારાજની જય જયકાર કરવા લાગ્યા. બલિના કાને અવાજ ગયો, દોડતા આવ્યા, વામનજીના દર્શન કર્યા. 7 વર્ષની બાલ મૂર્તિ છે, શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. બલિ મહારાજ આવ્યા, વામનજીના પગ પકડ્યા. ખૂબ આનંદ થયો. બેહવાનું આસન આપ્યો. વામનજીને કીધું, બોલો શું જોઈએ છે? યાચક માટે આવ્યા છે. કીધું છે 3 ડગલા જમીન જોઈએ છે. 3 ડગલા જમીન જોઈએ છે? ઓહો, હજી કઈક વધારે બ્રાહ્મણ તમારે જોતી હોય તો માગી લો, જે જોઈ માગી લો. ભગવાને કીધું 3 ડગલામાં બધું આવી જશે, તું મને આટલું આપી દે. શુક્રાચાર્ય સમજી ગયા આ વિષ્ણુ કપટી છે એમ સમજી અને સંકલ્પ, હવે તમને હું ટૂંકમાં કહું, 12 વાગે રામ જન્મ છે એટલા માટે ટૂંકમાં કહું. કમંડળમાં જ્યાં સંકલ્પ કરવા જાય, શુક્રાચાર્ય પોતે કમંડળમાં માઇક રૂપે થઈ જાય છે, આડા આવે છે, દર્ભની સળી નાખે છે, આંખ ફૂટી જાય છે. સંકલ્પ કર્યો, ચાલો મેં તમને 3 ડગલા જમીન આપી. ભગવાને એટલું મોટું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું, એવું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પેલા પગમાં સ્વર્ગ લઈ લીધો આખું ઉપરનું, 3 લોક લઈ લીધા ઉપરનું. નીચેના બધાય પાતાળ સુધી આવી ગયો, એક પગ હોય તો. ભગવાન વામનજીએ કીધું કે ભલી સંકલ્પ હજી પૂરો નથી થયો, સંકલ્પ પૂરો થવો જોઈએ તો જ દાન તે દીધું સાચું કહેવાય. બોલ ક્યાં મૂકવું હવે? સારો ને માણસ, બહુ સારો માણસ, ભગવત ભક્ત જેવો માણસ. પ્રહલાદજીનો પુત્ર હતા, ગુણ તો હોય ને. કીધું મારા માથા ઉપર પગ મૂકી દો. ભગવાને એના માથા ઉપર પગ મૂક્યો અને સીધો એને પાતાળમાં, પાતાળનું રાજ આપી દીધું. ભગવાનને એને બાંધી દીધા. આ વામનજીની કથા છે. પછી તો લક્ષ્મીજી એને ગોતતા ગોતતા આવે. રક્ષાબંધનનો જે દિવસ ભાઈ બહેનનો છે એ દિવસે ફરી પાછી માગણી કર્યા. નારાયણ જોતા છે, બેને માગણી કરી ભાઈની પાસે. ભગવાન નારાયણને લઈ ગયા છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, આવી રીતે અનેક કથાઓ આ બધી આમાં આવે છે. ભાગવતજીની પણ ખૂબ આ બધી મધુર અનેક કથાઓ બધી છે. એને ટૂંકમાં આપણે સમજતા સમયને આધારે આપણે લેતા જઈએ છીએ. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, પરમ પવિત્ર વામન ચરિત્રની કથા વક્તા શ્રોતાના પાપને બાળનારી છે. પિતૃતિથિ હોય તે દિવસે આ વામન ચરિત્રની કથા સાંભળે તો પિતૃઓની સદગતિ મળે. 33મા અધ્યાયમાં વામન ચરિત્રની સમાપ્તિ કરી. 24મો અધ્યાય અષ્ટસ્કંધનો છેલ્લો અધ્યાય છે. આ અધ્યાયમાં મત્સ્ય નારાયણની કથા કરી. દક્ષિણ ભારતમાં કૃતમાલા નદીના કિનારે સત્યવ્રત મનુ ધ્યાન કરે છે. માનવ સત્કર્મ કરે, હાથમાં લક્ષ્મી હોય તો આવે, અને લક્ષ્મીપતિ પણ આવે છે. એક સત્કર્મ પૂરું થાય કે બીજું શરૂ કરો, અને બીજું પૂરું થાય એટલે ત્રીજું શરૂ કરો. સત્કર્મમાં સંતોષ માનશો નહીં, લોભ રાખજો. જે સત્ય સાથે સ્નેહ કરે, આખો દિવસ સત્કર્મ કરે, તેના હાથમાં ભગવાન આવે. સત્યવ્રત મનુ મહારાજના હાથમાં મત્સ્ય નારાયણ પધાર્યા છે. મનુ મહારાજને મત્સ્ય સંહિતાનો ઉપદેશ કર્યો. પ્રલય કાળમાં સર્વનો વિનાશ થયો, પણ મનુ મહારાજનો વિનાશ થયો નહીં. સત્ય સાથે સ્નેહ કરનાર અમર બને છે, તેને કાળ પણ મારી શકે નહીં. સંક્ષેપમાં મત્સ્ય નારાયણની કથા થોડી સંભળાવી. અષ્ટમ સ્કંદ અહીં પરિપૂર્ણ થયો. સુખદેવજી મહારાજ હવે આપણને રામ જન્મ તરફ લઈ જાય છે. 9મા સ્કંદની અંદર મનવાંતરાણે સર્વાણી ત્વયુક્તાની શ્રુતાની મે. પરમાત્મા શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. 9મા સ્કંદમાં 2 પ્રકરણ છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ.
સૂર્યવંશમાં રાજાધિરાજ શ્રી રામ પ્રગટ્યા છે. ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. રામની બધી જ લીલા સરળ છે, શ્રી કૃષ્ણની બધી જ લીલા અટપટી છે. જન્મથી અલૌકિક છે. મથુરામાં કાળા ગૃહમાં પ્રગટ થયા. રામજી મહારાજ તો દશરથ મહારાજાના રાજમહેલમાં પ્રગટ થયા. શ્રી કૃષ્ણ રાત્રે 12 વાગે પ્રગટ થયા અને રામજી મહારાજ દિવસમાં 12 વાગે પ્રગટ થયા. તમે રાત્રે 12 વાગ્યા પછી આવો છો, આખી રાત વૈષ્ણવ એમ કહ્યો, જેથી કોઈને જરાય ત્રાસ થાય નહીં. એક વૈષ્ણવે લાલાને પૂછ્યું, તમે રાત્રે 12 વાગે આવો છો તો આખી રાત ઉજાગરો કરવો પડે છે, તમે દિવસમાં કેમ આવતા નથી? તો લાલાએ કહ્યું કે રામજી તો રાજાધિરાજ છે, એ રાજાધિરાજ દિવસમાં પધારે, રામનો વરઘોડો નીકળે, પ્રજાને દર્શન થાય. હું કઈ રાજા નથી, હું તો માખણ ચોર છું, તેથી રાત્રે 12 વાગ્યા પછી જાઉં છું. ચોર તો રાત્રે જ આવે ને, રાજા હોય એનો વરઘોડો ને બધું નીકળે, ચોર નો કઈ વરઘોડો થોડો નીકળે, એ તો રાત્રે જ આવે ને. શ્રી રામ એ મર્યાદાનું પાલન કરવું, શ્રી રામની મર્યાદાનું પાલન કરવું બહુ કઠણ છે. શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ છે. રામજીની લીલા અનુકરણીય છે. ભાગવતમાં રામ કથા એટલા માટે કરી છે કે ભાગવતની કથા કરનાર વક્તાને કથા સાંભળનાર શ્રોતા રામજીની મર્યાદાનું બરાબર પાલન કરે અને વર્તન રામજીના જેવું રાખે. શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાનું જીવન રામજીના જેવું હોવું જોઈએ. શ્રી કૃષ્ણની બધી જ લીલા અનુકરણીય નથી. કેટલીક લીલાઓ અનુકરણીય છે અને કેટલીક લીલાઓ ચિંતનીય છે. શ્રી કૃષ્ણ કરે તે નહીં અને કહે તે કરવાનું. એને જે ગીતાજીનો ઉપદેશ કર્યો ને એ કરવાનું. આપણે એને જે કર્યું છે, ગમે એને ઉઠાવી આવવાના, ગમે એના વસ્ત્ર ઉપાડીને ગમે અહીંયા ઉપર ચડી જવું, એ નહીં કરવાનું. તો ઉપાડી જાય, આપણને કોક ઉપાડી જાય. ભગવાન શ્રી કૃષ્ણ માખણની ચોરી કરતા હતા અને અમે કરીએ તો કરો એટલે ખબર પડી જશે. શ્રી કૃષ્ણ ચોરી કરે છે તેવું ભાગવતમાં સુખદેવજી મહારાજ બોલ્યા નથી. સુખદેવજી તો બહુ વિવેકથી કથા કરે છે. ગોકુળની ગોપીઓ એવી બોલતી હતી, કન્યો માખણ ચોર છે, હું બોલતો નથી. જે જગતનો માલિક છે, જે સર્વથી શ્રેષ્ઠ છે, તે ચોરી કરે છે તેવું કેવી રીતે બોલવું? ગોપીઓ તો પ્રેમની મૂર્તિ છે. ગોપી લાલાને માખણ ચોર કહી શકે. પ્રેમમાં કોઈ ગાળ આપે તો જરાય ખોટું લાગતું નથી. ગોપીઓ ભલે લાલાને માખણ ચોર કહે, માખણ ચોર કહીને બોલાવે. આપણા જેવા સાધારણ માનવ લાલાને ચોર કહે તે લાલાને ગમે નહીં. કન્યો તો તરત જ જવાબ આપે, હું ચોર નથી, ચોર તો તારો બાપ. બધું કેવી રીતે ભેગું કર્યું તે હું જાણું છું. તારા બાપે, હું ચોર નથી, તારો બાપ.